હેલો દોસ્તો, તો આજે એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજનો વિડીયો એવો રહેવાનો છે, આજનો વ્લોગ એવો રહેવાનો છે કે આજથી પહેલાં તમે ક્યાંય પણ આ વ્લોગ નહીં જોયો હોય કે તમે ક્યાંય પણ કોઈને પણ ફોનમાં આ વ્લોગ નહીં જોયો હોય ને આજુબાજુના લોકો પણ ઘણા એવા છે કે એ આ જગ્યા ઉપર ક્યારેય પણ નહીં આવ્યો હોય, તો આ વિડીયો એન્ડ સુધી જોજો. આ વિડીયોમાં એવું છે કે જે હજારો વર્ષો જૂનું ઇતિહાસ છે, જે શ્રવણ છે, શ્રવણ એના મા બાપની યાત્રા ઉપર જ્યારે લઈને જતો હતો ત્યારે એ આ ગદાધારની જગ્યા ઉપર એને વિશ્રામ કર્યો હતો અને એના જે પગલાં છે એ પાણા ઉપર પથ્થર ઉપર ઉઠી ગયા હતા. તો એ પથ્થર હજી પણ હાલમાં મોજૂદ છે એ પથ્થર, અને ઘણા લોકો અહીંયા જઈ આવ્યા ને ઘણા લોકો નથી જઈ શક્યા. તો જે નથી જઈ શક્યા, જેને નથી જોયો એ આ વિડીયો પૂરેપૂરો જોજો અને કહેશું, અને ફૂલ વ્લોગ તમને જળશે. બધી હું વિડીયોમાં કહી દઈશ, તમને કોઈ ઓલું નહીં રહે. એટલે વિડીયોને પૂરો જોજો, આખો વ્લોગ જોજો એટલે તમને બધી ખબર પડતી જશે. અને આ ઘોર જંગલ છે, અહીંયા બહુ ઓછા લોકો આવેલા છે અને ક્યાંય પણ તમે આ વ્લોગ નહીં જોયું હોય જે શ્રવણના પગલા પથ્થરમાં ઉઠેલા છે. અને આ છે અહીંયા ગદાધારાનું નામ છે, કઈ જગ્યા ઉપર આ જગ્યા બધી હું તમને લાસ્ટ સુધી કહીશ. તો વ્લોગમાં બન્યા રહેશો અને વ્લોગ સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઉતારીએ અહીંયા ભેહુંવાળા બહુ હોય, શું છે આ ભેંસું છે ને સરવાવાળા બહુ હોય, કેમ કે જંગલ છે બરોબર. આ ભેંસું જોઈ લો તમે, તમને આગળ એ પણ જગ્યા બતાવી કઈ જગ્યા ઉપર અમે વિડીયો ઉતારીએ. સાઈડ માર્યો ભડક છે એટલે ભાઈ ત્યાં જ જઈએ અમે. કેટલુંક દોવા દે હે બધું હોય, કાપડી નથી કે ક્યાં હે? તો રોજણા હે ને ભાઈ, તો રોજણા હે એટલે હું વરણિયા રોજડા કેમ છે એવા પહોળા છે. ક્યાં હે? પહોળા આવડે હાલ આગળ અમારે એમનું જ જવું આમે. હાલો હું ડોબલ લઈને આવ્યો આગળ તો ધારે પર ઉઠો. શું કામ તમારું? હે અમારું વીરપુર. મને નથી ઓળખતા એલા તમે? મને નથી ઓળખતો તું? મને નથી ઓળખતો? માયાભાઈ ને ઓળખે? માયાભાઈ ને, માયા દેવરાજ એના કુટુંબમાં બીજા મકાભાઈ છે એને વર્તે, એનો રીણકો છોકરો. અરે હોય ને તો પછી આ વિડીયો તું જોતો નથી અમારા વિડીયો મારા મેં ફોન નથી. તારા ભાઈ મેરી મારા ભાઈ મેં છે ટાબડિયાનો અમારા વિડીયો આવતા જ હોય લગભગ. હાલ તો મેં આમ ફરતા હા ફરી ના આગી કીધું પહોળા આગળ ચેનલ છે આમાં સબસ્ક્રાઇબ કરી દો. આ જરા ઓલા અમારા ઓલા ભાઈને કહી દે. મારી વાત મેલી ગયા કોઈ આગળ પહોળા મેલી ગયા પહોળા મેલી ગયા આગળ. હા એમ કે ને હવે જરા લાઈક સબસ્ક્રાઇબ કરવાનું કહી દેજો. લાઈક, શેર, સબસ્ક્રાઇબ ઈ પણ એટલું બધું આવડે હાલો વાંધો નહીં. હાલ તો મળ્યા પછી હો. ભાઈ ભેહુંવાળા ભાઈ હતા એ થોડાક જાણીતા નીકળ્યા, થોડાક જાજા નહીં, થોડીક ઓળખાણ કાઢી પછી જાણીતા નીકળે. હવે હું તમને બતાવી અમે કઈ જગ્યા ઉપર વિડીયો બનાવીએ ને એ તમને જોઈ લો. તમે અહીંનું લોકેશન ખાલી જોઈ લો, એક નંબર લોકેશન છે. તો આ જગ્યા છે ભાઈ, જો અમે વિડીયો બનાવીએ ને એ બંધ થાય. હા ભાઈ અમારા આશીષભાઈ બધા લગભગ આપણા બધા વિડીયો છે ને આ જ જગ્યા ઉપર બનાવીએ અમે. જો આ જંગલ છે, બહુ મોટું જંગલ છે. આ જંગલમાં હાવજું પણ છે, પણ અમે છે ને રાતે નથી આવતા, દી આવીએ એટલે વાંધો ન આવે. હા પોલીસ એકવાર આયા કરી દે તમે ફિકોટો નું ઉતારતા હતા ને ફિકોટો ના હાવજો આવે એટલે 12 રૂપિયા છોડી દેવો ભાઈ. ઘોર જંગલ હજી આવતું જાઓ. આ બધી છે ને ઘોર જંગલ છે. અહીંયા ધોરે દિવસે પણ આ જંગલમાં કોઈ ન આવે અને અમે છે ને વિડીયો ઉતારવા અહીંયા. હા ભાઈ, જૂના જમાનાની બધીની કહેવત છે કે અહીંયા છે ને શ્રવણ જ્યારે એને માતા પિતાને લઈને જતો હતો ને યાત્રા ઉપર, ત્યારે છે ને અહીંયા એના પગલાં જે હતા, હજી હાલમાં પણ એના પગલાં અહીંયા છે. તો આપણે આ જગ્યા ઉપર પહેલી વાર આવ્યા. અમે જંગલમાં બહુ સાચી વાર આવ્યા, પણ આ જંગલની એ ગદાધાર તરીકે ઓળખાય છે. કેમ કે આ જગ્યાની ખાસિયત શું છે કે આ જગ્યા ઉપર જે કોઈ પણ આવે ને એનું માથું ફરી જાય, એટલે કે તમે એનો ભાન ભૂલી જાય છે ને રસ્તો ભૂલી જાય. તો એનું આ જગ્યાનું નામ ગદાધાર પડ્યું. આ આવેલી છે આપણે, તમે કામનાથથી જુથોડ જતા હોય ને તો વચમાં ધાર આવે ગદાધાર, ચોટલીની બાજુમાં. અને
અહીંયા છે ને બહુ ખાસિયત કો જંગલ ઘર છે આપણા આશીષભાઈ છે ને એને પણ છે ને બહુ જાજી અહીંની જગ્યાની મારા કરતાં વધારે એને છે ને ખબર છે બરોબર, એટલે એ વધારે પૂરતી તમને બતાવી છે આ બધીનું, વધારે પૂરતી નોલેજ એને નોલેજ વધારે છે. કેમ કે આ ગદાધારનું હજી હું તમને ઓલું કહેતા ભૂલી ગયો હતો કે અહીંથી તમે નીકળો ને એટલે અહીંયા છે ને ગદાધાર નામ પડ્યું એનું કારણ એ છે કે અહીંયા માણસોનું છે ને માથું ફરી જાય. કોઈ પણ અજાણું માણસ આવે ને તો શ્રવણ જે હતું ને શ્રવણનું પણ અહીં માથું ફરી ગયું હતું. તો માણસોનું કહેવાનું છે આગળના કે એના મા બાપને અહીં પોરો ખાતો હતો ને ત્યારનું જો આ જગ્યા છે એ શ્રવણના પગલા આ એટલી જગ્યામાં ગમે ત્યાં આવેલા હે. તો હાલો આપણે ગોતીએ. જો આ જગ્યા છે ને દોસ્તો, આ જગ્યામાં છે ને આજુબાજુમાં ગમે ત્યાં શ્રવણના પગલા આવેલા છે. તો આજ આપણે છે ને તમને બતાવ્યા વગર નહીં રહી, આપણે બતાવવાના જ છે. કેમ કે એમાં એવું છે કે અહીંયા જગ્યા છે ને આ જગ્યા બહુ જાજી છે ને ઘણી હેરફેર થઈ ગઈ. કેમ કે અહીંયા પહેલાં છે ને આ ધૂળ છે ને બધા ખેડૂતને છે ને અહીંથી લઈ જતા, પછી અહીંયા આ ધૂળ ઉપર છે ને પ્રતિબંધ લાગી ગયો એટલે અહીંયા છે ને જેસીબી હાલવાનું બધી બંધ થઈ ગયું. એમાં આ જગ્યા છે ને બધી ફેરફાર થઈ ગઈ. આ તમે જોઈ શકો આ બધીમાં છે ને ખોદેલું છે, દેખાય આ બધી છે ને ખોદેલું છે. એટલે ભાઈ જો હજી પાછો કહી દઉં કે આવા છે ને દેશી બ્લોગ જોવા હોય ને તો પાછી આપણી છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણા શોર્ટ વિડીયો પણ આવતા રહી કોમેડી તમે જોતા જઈશો. અમે વધારે પૂરતી આ જ જંગલમાં છે ને આ જ જંગલમાં બધી અમે છે ને ઉતારી બધી ને ભાઈ હાલી હાલીને પણ થાકી ગયા હો, પણ શ્રવણના પગલાં હજી પણ ન આવ્યા. તો જો આ જગ્યામાં છે ને હજી આ જગ્યામાં આજુબાજુમાં છે ભાઈ ગોતવાના છે આપણે. જો અહીંયા એક જગ્યા મળી છે, આ જગ્યામાં છે ને શ્રવણના પગલાં હોય શકે. ઓલા પથ્થર ઉપર અહીંયા ત્રિશુલ નીકળશે, જો ઓલું દેખાય, જો કદાચ 100% આ જગ્યા હોય શકે. પથ્થર ઉપર ત્રિશુલ તો ઓલો પથ્થર છે ને આપને મળી ગયું છે. જો આ છે ને આ જગ્યા દેખાય, માણસો છે ને અહીંથી ધૂળ લઈ જતા એટલે બધી છે ને ખોદી નાખ્યું એટલે ગોતવામાં છે ને બહુ ઓલું થાય છે. હાલો હું તમને બતાવું કઈ જગ્યા આ છે ને ક્યાં શ્રવણના પગલા. આ પથ્થરમાં છે ને આપણે ઘણો સમય વયો ગયો ને એના કારણથી અહીંયા 2-3 પથ્થર હતા, મળી ગયા જેસીબીને હાલી ને એટલે આજુબાજુ પથ્થર થઈ ગયેલા છે. ને તમને છે ને થોડા ઘણા છે ને આમાં દેખાય શકે, થોડા દેખાય. કેમ કે બહુ છે ને બહુ જૂના જમાનાનો પથ્થર છે ને એટલે એટલું બધી ક્લિયર નહીં દેખાય. તમે નજર નાખીને જોવો ને તો તમને શ્રવણના પગલાં દેખાય. તો તમને છે ને બતાવું, નજર નાખીને જોજો. આ ભાઈ આશીષભાઈ ત્યાં બતાવે ને ત્યાં તમે નજર નાખીને જોજો. જો એક ત્યાં છે પગલું, હા અને આ જો વચમાં શ્રવણના પગલા થોડા દેખાય છે કે મિત્રો કે આ પાણકાની હેરા. કેમ કે છે ને અહીંયા હું બહુ જાજા સમયથી છે ને ઓલું છે ને આ પથ્થરમાં છે ને શ્રવણના પગલાં છે. કેમ કે જાજો સમય થઈ ગયો પગલાં છે એ પથ્થર જો અહીંયા દેખાય છે આ ત્રિશુલ પર દોરેલું છે. તો આમાં તમે છે ને નજર નાખીને જોજો, જો તમને શ્રવણના પગલાંના દર્શન થાય. જો માઇનોર દેખાય એ પથ્થર. તમને દોસ્તો એક બીજું બતાવું, આ પણ પગલું છે, તમે નિરીખીને જો ને તો તમને ખબર પડશે. જો આ ભાઈ બતાવે ને એ રીતની રેખામાં છે, દેખાય. જો આ અંગૂઠો છે, દેખાય. જો આ રીતનો અહીંયા અંગૂઠો આવેલો છે, આ રીતનો આકાર છે, દેખાય. જો આ રીતનો આ પણ એક શ્રવણનું પગલું છે. કેમ કે આ બધી પથ્થર છે ને ભેગા જ હતા, અહીંયા જેસીબી આવેલું ને ત્યારના આ પથ્થર છે ને અલગ અલગ થઈ ગયા છે. જો આ પગલું તમને ચોખ્ખું તમે જોઈ શકો. આ શ્રવણનું એના માતા પિતાને લઈને જતો હતો ને ત્યારનું અહીંયા છે ને બેઠો હતો એ પોરો ખાવા. ત્યારનું જો આ પગલાં અહીંયા પગલાં છે, આ શ્રવણના પગલાં છે, જોઈ લો. એક ન્યા છે, એક આગળ પણ છે. માઇનોર દેખાય છે, તમે નજીકથી ગાળાથી જોવો ને તો જો આ દેખાય. આ જો આ કાયદેસર છે ને પગલું, હે આ શ્રવણના પગલાં છે. આમાં રસ્તેથી તમે નીકળતા હોય તો અહીં તમે આવી શકો દર્શન કરવા. જો અહીંયા આગળ છે ને રસ્તો છે, આ ડેમ જેવું દેખાય ને એનાથી આગળ રસ્તો છે, ત્યાંથી તમે જવું હોય ને તો ત્યાં અહીંયાથી આવી શકો. કોઈ પણ આજુબાજુના આ કેળો છે, આ કેડી આવેલી છે, જો આ દેખાય. અમે આ કેડી આવ્યા ને એ કેડી તમે આવી શકો કોઈ પણ. હા ને જો આ છે ને અહીંયા આ તમને જગ્યા દેખાય. જો આ દેખાય ગણપતિની મૂર્તિ છે, પછી આ પથ્થર છે, આ પથ્થર છે, દેખાય આ ત્રિશુળ વાળો. એટલે અહીંયા તમે આવી જાઓ ને એટલે આ એક આ પથ્થરમાં છે ને એક બાજુમાં એક બીજો પથ્થર પડ્યો ને ઓલી બાજુ પથ્થર પડ્યો ને એમાં એક પગલું છે. એટલે માઇનોર તમે છે ને ઈજી જોઈ શકશો કઈ રીતના પગલાં છે, આ છે બધું. તો દોસ્તો આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા બ્લોગ માટે
અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. એટલે ખારી એવી છે ને કોમેન્ટ કરી દેજો ભાઈ દોસ્તો, કોમેન્ટ કરવાનું ના ભૂલતા. તો આવજો, ફરી મળીએ એક નવા વિડીયોમાં. બાય બાય. બાય બાય.